નમસ્કાર. આજના આ ખાસ ચર્ચા સત્રમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ડિટેલમાં એટલે કે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા સૌના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. હા, વિષય છે વન અને વન્યજીવ સંસાધન. બરાબર. અને આ ચર્ચા અમે ખાસ ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. એટલે કે એમના પાઠ્યપુસ્તકના અંશો પર આધારિત છે. પણ આપણો પ્રયાસ એવો રહેશે કે આ માહિતી માત્ર પુસ્તકના પાના સુધી સીમિત ન રહે, પણ થોડી વધુ જીવંત બને, વધુ રસપ્રદ લાગે. ચોક્કસ. તો આપણો હેતુ શું છે? આપણે સમજવાની કોશિશ કરીશું કે ભાઈ જંગલો શા માટે એટલા બધા મહત્વના છે. એમનું વર્ગીકરણ કઈ રીતે થાય છે એ પણ જોઈશું. અને હા, આજે કયા કયા જોખમોનો સામનો કરી રહ્યા છે અને એમને બચાવવા આપણે શું કરી શકીએ એ પણ સમજવું પડશે. સાથે સાથે ભારતનું જે અદ્ભુત વૈવિધ્યસભર વન્યજીવન છે પણ જે ક્યાંક ને ક્યાંક જોખમમાં છે, એની દુનિયામાં પણ એક નાનકડી સફર કરીશું. તો શું કહો છો? તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ આ રસપ્રદ ચર્ચા. ચાલો. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, જંગલ એટલે શું? આમ તો સાદી ભાષામાં કહીએ તો શું? વૃક્ષો, ઝાડી ઝાંખરા કે ઘાસનો સમૂહ? એટલું જ. હા, સામાન્ય અર્થ તો એ જ છે, પણ એનાથી ઘણું વધારે છે. આપણા અસ્તિત્વ માટે, આપણી પ્રગતિ અને વિકાસ માટે આ જંગલો, આ સંસાધનો કેટલા અનિવાર્ય છે એ કદાચ આપણે પૂરેપૂરું સમજતા નથી. બરાબર. અને અહીં એક બીજો શબ્દ સમજવા જેવો છે, કુદરતી વનસ્પતિ. કુદરતી વનસ્પતિ એટલે એવી વનસ્પતિ જે માણસની કોઈપણ મદદ વગર પોતાની મેળે કુદરતી રીતે ઉગે અને મોટી થાય. એને અક્ષત કે અંગ્રેજીમાં વર્જિન વનસ્પતિ પણ કહેવાય છે. ઓહ, એટલે કે જેમાં માણસનો કોઈ હાથ ન હોય. બિલકુલ. અને ભારતમાં હવે આવી અક્ષત વનસ્પતિ ક્યાં જોવા મળે? તો કે હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં, સુંદરવનમાં કે પછી થરના રણના અમુક છેવાડાના વિસ્તારોમાં, જ્યાં માણસની અવરજવર ઓછી હોય ત્યાં જ. સમજાયું. હવે જંગલોના વર્ગીકરણની વાત કરીએ. આપણે 9મા ધોરણમાં પેલું આબોહવા આધારિત વર્ગીકરણ તો શીખ્યા હતા. હા, એ અલગ હતું. અહીં આપણે વહીવટી દૃષ્ટિએ અને બીજું માલિકી અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ જે પ્રકારો પડે છે એના પર ધ્યાન આપીશું. પણ આ અલગ અલગ પ્રકાર પાડવાની જરૂર કેમ પડી હશે? વહીવટની દૃષ્ટિએ, માલિકીની દૃષ્ટિએ, શા માટે? સારો સવાલ છે. જુઓ, આ વર્ગીકરણ મુખ્યત્વે સંચાલન, મતલબ કે મેનેજમેન્ટ, અને સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. વહીવટી રીતે જોઈએ તો 3 મુખ્ય પ્રકાર છે. કયા કયા? પહેલું છે અનામત જંગલ, જેને અંગ્રેજીમાં રિઝર્વડ ફોરેસ્ટ કહેવાય. અનામત એટલે કે આ જંગલો સીધા સરકારી નિયંત્રણ હેઠળ હોય. અહીં લાકડા કાપવા, વીણવા કે પછી પશુઓને ચરાવવા જેવી કોઈપણ પ્રવૃત્તિ પર સખત પ્રતિબંધ હોય છે. મુખ્ય હેતુ જ એમનું સંરક્ષણ કરવાનો છે. બરાબર. બીજો પ્રકાર? બીજો છે સંરક્ષિત જંગલ, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. આ પણ સરકારી દેખરેખ હેઠળ જ હોય છે, પણ અહીં થોડી છૂટછાટ હોય છે. કેવી છૂટછાટ? અહીં સ્થાનિક લોકોને અમુક નિયમોને આધીન રહીને અને ખાસ તો વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા વગર સૂકા લાકડા વીણવાની કે પશુ ચરાવવાની મર્યાદિત છૂટ આપવામાં આવે છે. અહીં સંરક્ષણ અને સ્થાનિક જરૂરિયાત વચ્ચે થોડું સંતુલન રાખવાનો પ્રયાસ કરાયો છે કે ને? સમજાયું. અને ત્રીજો પ્રકાર? ત્રીજો છે અવર્ગીકૃત જંગલ, અનક્લાસિફાઈડ ફોરેસ્ટ. આ એવા જંગલ વિસ્તારો છે જેનું હજુ સુધી કોઈ સ્પષ્ટ વર્ગીકરણ નથી થયું. મતલબ કે એ અનામત પણ નથી અને સંરક્ષિત પણ નથી. તો ત્યાં શું? કોઈ નિયંત્રણ નહીં? હા, મોટા ભાગે ત્યાં વૃક્ષો કાપવા કે પશુ ચરાવવા પર ખાસ કોઈ પ્રતિબંધ નથી હોતો, અને એટલે જ ઘણીવાર આવા અવર્ગીકૃત જંગલો સૌથી વધુ જોખમમાં હોય છે. એમનું નિકંદન જલ્દી નીકળી જાય. ઓહ, આ તો વહીવટી દૃષ્ટિએ 3 પ્રકાર થયા: અનામત, સંરક્ષિત અને અવર્ગીકૃત. હવે પેલું માલિકીના આધારે પણ વર્ગીકરણ છે ને? હા, બરાબર. માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ પણ 3 પ્રકાર પડે છે. એ કયા 3? પહેલું, રાજ્ય માલિકીનું જંગલ, સ્ટેટ ફોરેસ્ટ. આમાં નિયંત્રણ કેન્દ્ર સરકારનું અથવા તો જે તે રાજ્ય સરકારનું હોય છે.
અને આપણા દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ જ કેટેગરીમાં આવે છે. એટલે કે સરકારી જંગલો? હા, કહી શકાય. બીજો પ્રકાર છે સામુદાયિક વન, કમ્યુનલ ફોરેસ્ટ. આનું સંચાલન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરે. એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા એ બધી? બરાબર. ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયત આ જંગલો મોટે ભાગે સ્થાનિક સમુદાયની જરૂરિયાતો સાથે જોડાયેલા હોય છે. અને ત્રીજો પ્રકાર? ત્રીજો છે ખાનગી જંગલ, પ્રાઇવેટ ફોરેસ્ટ. આ જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. મતલબ કે કોઈ પ્રાઇવેટ વ્યક્તિ કે સંસ્થા એના માલિક હોય. આવું પણ હોય? ક્યાં જોવા મળે આવા જંગલો? હા, હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આવા ખાનગી જંગલો આવેલા છે. પણ એક નોંધવા જેવી વાત એ છે કે આમાંથી મોટાભાગના ખાનગી જંગલોની હાલત અત્યારે બહુ સારી નથી. ઘણા તો ક્ષત-વિક્ષત થઈ ગયા છે, ઉજ્જડ જેવા બની ગયા છે. ઓહ, માલિકી હોવા છતાં કાળજી નથી લેવાતી એમ. કદાચ એમ કહી શકાય, અથવા બીજા ઘણા કારણો હોઈ શકે. આ વર્ગીકરણ તો સમજાયું, પણ હવે એક વધુ ગંભીર મુદ્દા પર આવીએ. નિર્વનીકરણ, એટલે કે જંગલોનો વિનાશ. આપણે આ શબ્દ પુસ્તકોમાં વાંચીએ છીએ, સમાચારોમાં સાંભળીએ છીએ, પણ એની ગંભીરતા કેટલી છે? આ શું ખાલી વૃક્ષો કપાય એટલી જ વાત છે કે એનાથી વિશેષ છે? ના ના, એનાથી ઘણું વધારે છે. નિર્વનીકરણ એટલે ફક્ત વૃક્ષો કપાવા એટલું જ નહીં, પણ સમગ્ર જંગલનું, એની ઇકોસિસ્ટમનું નષ્ટ થવું. અને આ કોઈ સ્થાનિક સમસ્યા નથી, આ એક વૈશ્વિક સમસ્યા છે. અને આ થવાનું મુખ્ય કારણ? માણસો જ. મોટાભાગે હા. કુદરતી કારણો, જેમ કે દાવાનળ કે કોઈ રોગચાળો, એનાથી પણ જંગલો નાશ પામે છે. પણ એની સરખામણીમાં માનવીય પ્રવૃત્તિઓ દ્વારા થતો વિનાશ ઘણો વધારે છે. આપણે જેને વિકાસ કહીએ છીએ, એની આડઅસર રૂપે આ નિર્વનીકરણ થઈ રહ્યું છે. અને એની અસરો? કેવી અસરો જોવા મળે છે? અસરો તો બહુ બધી છે. અને બધી જ ચિંતાજનક છે. સૌથી પહેલી અને સીધી અસર આપણા વાતાવરણ પર પડે છે. કેવી રીતે? જુઓ, વૃક્ષો શું કરે? હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે અને ઓક્સિજન બહાર કાઢે. હવે જો જંગલો જ ઓછા થઈ જાય તો હવામાં CO2નું પ્રમાણ વધે. એટલે પેલી ગ્રીનહાઉસ ઇફેક્ટ અને ગ્લોબલ વોર્મિંગ? બરાબર. એ સમસ્યા વધુને વધુ ઘેરી બને. પછી વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે. વૃક્ષો કપાઈ જાય એટલે ઉપરનું માટીનું પડ ખુલ્લું થઈ જાય. વરસાદ પડે કે પવન આવે એટલે ફળદ્રુપ માટી ધોવાઈ જાય. એટલે જમીનનું ધોવાણ વધે? હા, અને એનાથી ખેતીની ફળદ્રુપતા ઘટે. લાંબા ગાળે જમીન બિનઉપજાઉ પણ બની શકે. ખાસ કરીને આપણા દ્વીપકલ્પીય ભારતમાં, એટલે કે દક્ષિણ ભારતમાં, જંગલ વિસ્તાર ઘટવાથી આ સમસ્યા વધુ ગંભીર બની છે. અને વન્યજીવો પર શું અસર થાય? એ તો સૌથી દુઃખદ વાત છે. જંગલ એટલે તો લાખો કરોડો જીવોનું ઘર. જંગલ નષ્ટ થાય એટલે આ બધા સજીવો પોતાનો કુદરતી આવાસ, પોતાનું ઘર ગુમાવી દે છે. એટલે જ કદાચ આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે દીપડો ગામમાં આવી ગયો કે હાથી ખેતરમાં ઘૂસી ગયા. એ આનું જ પરિણામ છે. કુદરતી રહેઠાણ છીનવાઈ જાય, એમને ખોરાક અને પાણીના સ્ત્રોત ઓછા થઈ જાય, ત્યારે તેઓ મજબૂરીમાં ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવે છે. અને એનાથી પેલો સંઘર્ષ ઊભો થાય, માનવ વન્યજીવ સંઘર્ષ. બરાબર. અને આ સંઘર્ષમાં ઘણીવાર મૂંગા પ્રાણીઓ પોતાનો જીવ ગુમાવે છે અને ક્યારેક કમનસીબે માણસોને પણ ઈજા થાય છે કે મૃત્યુ પામે છે. જંગલની આસપાસના ગામોમાં પાલતુ પશુઓ પર હુમલાના બનાવો પણ આ જ કારણે વધતા જોવા મળે છે. આ ખરેખર એક મોટો પ્રશ્ન ઊભો કરે છે કે વિકાસ અને પર્યાવરણનું સંરક્ષણ, આ બંને વચ્ચે આપણે સંતુલન કઈ રીતે જાળવીશું? વાત તો સાચી છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા એવું લાગે છે કે વન સંરક્ષણના ઉપાયો વિશે તાત્કાલિક વિચારવું અને એને અમલમાં મૂકવું ખૂબ જ જરૂરી છે. પણ શું કરી શકાય? શું આ શક્ય છે? શક્ય તો ચોક્કસ છે, પણ એના માટે એક સામૂહિક અને બહુસ્તરીય પ્રયાસની જરૂર છે. કોઈ એક ઉપાયથી કામ નહીં ચાલે. ઘણા બધા પાસાઓ પર ધ્યાન આપવું પડે. ચાલો, આપણે કેટલાક મુખ્ય ઉપાયોની ચર્ચા કરીએ જે પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે. હા, જરૂર. જણાવો. સૌથી પહેલું તો લાકડાનો વપરાશ ઘટાડવો પડે. એના વિકલ્પે જે પણ સામગ્રી વાપરી શકાય એના પર સંશોધન કરવું અને એને પ્રોત્સાહન આપવું. જેમ કે બાંધકામમાં સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક કે પછી ફર્નિચરમાં બીજી વસ્તુઓ. પછી જો કોઈ વિકાસકામ માટે જેમ કે રસ્તો બનાવવો છે કે બંધ બાંધવો છે, એના માટે વૃક્ષો કાપવા અનિવાર્ય જ હોય તો નિયમ એવો હોવો જોઈએ કે જેટલા વૃક્ષો કપાય એટલા જ, અને શક્ય હોય તો એ જ પ્રજાતિના નવા વૃક્ષો બીજે વાવવા અને ઉછેરવા પડે.
કમ્પેન્સેટરી ઓફોરેસ્ટેશન જેને કહે છે. હા, બીજું જે હજુ નાના અપરિપક્વ વૃક્ષો છે એમને કાપવા પર તો સંપૂર્ણ પ્રતિબંધ જ હોવો જોઈએ. એમને મોટા થવાનો પૂરો મોકો મળવો જોઈએ. બરાબર. પછી જે ઉદ્યોગો કાચા માલ તરીકે જંગલની પેદાશો વાપરે છે એમના માટે ફરજિયાત વનીકરણનો નિયમ બનાવવો જોઈએ. એમની ભવિષ્યની જરૂરિયાત પૂરી કરવા માટે એમણે પોતે જ વનીકરણ કરવું પડે. એટલે જવાબદારી એમની પણ બને. ચોક્કસ. પછી આવે છે ઇકો ટુરિઝમ. પ્રવાસનના નામે ઘણીવાર જંગલોને નુકસાન થતું હોય છે. પ્લાસ્ટિક કચરો, ઘોંઘાટ વગેરે. તો એના માટે કડક નિયમો બનાવવા અને એનું પાલન કરાવવું જરૂરી છે, જેથી જંગલની સ્થિતિ ન જોખમાય. અને સ્થાનિક લોકોનું શું રોલ હોઈ શકે? એમનો રોલ બહુ મહત્વનો છે. સ્થાનિક લોકોમાં વન સંરક્ષણ માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. એમને સમજાવવું જોઈએ કે જંગલ એમની પણ સંપત્તિ છે અને એનું રક્ષણ કરવું એમની પણ ફરજ છે. શિક્ષણમાં પણ આ વાત આવવી જોઈએ ને? બિલકુલ. શાળા અને કોલેજના પાઠ્યક્રમોમાં વન સંરક્ષણની વિગતો, એની જરૂરિયાત, એના ઉપાયો બધું જ વ્યવસ્થિત રીતે સમજાવવું જોઈએ, જેથી નાનપણથી જ બાળકોમાં એના સંસ્કાર પડે. આ તો જાગૃતિની વાત થઈ. બીજું, ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે શું કરવું? એના માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને મોટા પાયે પ્રોત્સાહન આપવું અને એનો વિસ્તાર કરવો. સામાજિક વનીકરણ એટલે? એટલે ગામની પડતર જમીન, રસ્તાની બાજુઓ, નહેરોની કિનારીઓ પર વૃક્ષો વાવવા અને ઉછેરવા, જેમાં સ્થાનિક લોકોની ભાગીદારી હોય. અને કૃષિ વનીકરણ એટલે ખેતરના શેઢા પર કે ખેતી સાથે સાથે વૃક્ષો ઉગાડવા. જેથી જંગલો પરનું દબાણ ઓછું થાય. બરાબર. અને બળતણ માટે પણ લાકડાના બદલે બીજા વિકલ્પો વિચારવા પડે, જેમ કે સૌર ઉર્જા, બાયોગેસ, કુદરતી વાયુ એલપીજી, પીએનજી. એને અપનાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા, કદાચ સબસિડી આપવી. અને જે વન સંસાધનો છે એનો ઉપયોગ પણ વિવેકપૂર્વક થવો જોઈએ. હા, કરકસરભર્યો ઉપયોગ, બગાડ અટકાવવો. પછી જંગલોમાં ક્યારેક કોઈ રોગ લાગે કે કીટકોનો ઉપદ્રવ થાય તો જે વૃક્ષોને નુકસાન થયું હોય એમને સમયસર દૂર કરી દેવા જોઈએ, જેથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જાય. અને પેલી દાવાનળની સમસ્યા, એના માટે શું? દાવાનળ એટલે કે જંગલમાં લાગતી આગ એ બહુ મોટો ખતરો છે. એને બુઝાવવા માટે અને બને તો લાગતી અટકાવવા માટે રાષ્ટ્રીય સ્તરે એક ખાસ તંત્ર અથવા દળ ઊભું કરવું જોઈએ, જે તાલીમબદ્ધ હોય અને સાધનોથી સજ્જ હોય. જેમ ફાયર બ્રિગેડ હોય છે એમ? હા, કંઈક એવું જ, પણ જંગલો માટે સ્પેશિયલાઇઝ્ડ. પછી આપણા દેશમાં ઘણા ધાર્મિક સ્થળો જંગલોમાં કે એની નજીક આવેલા હોય છે. મેળાઓ ભરાય, ભંડારા થાય, પરિક્રમા થાય. હા, ત્યાં બહુ ભીડ થાય અને કચરો પણ બહુ થાય. બરાબર. હવે તો પરિવહનની સુવિધા વધતા યાત્રિકોની સંખ્યા પણ વધી છે. તો આવા સ્થળોએ જે કચરો ભેગો થાય છે એના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે. નહીતર એ જંગલ અને પર્યાવરણને નુકસાન કરે છે. અને છેલ્લે પશુ ચરાણનો મુદ્દો. હા, પશુઓ માટે ચરિયાણની જરૂર તો રહેવાની, પણ એના માટે જંગલની અંદરના વિસ્તારોને બદલે અલગથી વિસ્તારો નક્કી કરવા જોઈએ અને ત્યાં જ પશુ ચરાણની પરવાનગી આપવી જોઈએ, જેથી મુખ્ય જંગલ વિસ્તારને રાહત મળે. બાપરે, આ તો બહુ લાંબી યાદી છે ઉપાયોની, પણ દરેક મુદ્દો મહત્વનો લાગે છે. છે જ. અને આ બધા ઉપાયો કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વિભાગનું કામ નથી. આમાં સરકાર, સ્થાનિક સમુદાયો, ઉદ્યોગો અને તમારા મારા જેવા સામાન્ય નાગરિકો સૌએ પોતપોતાની ભૂમિકા ભજવવી પડે. જો આપણે આ બધા ઉપાયોને એક મોટા ચિત્રમાં એક સાથે જોઈએ તો સમજાય કે તે બધા એકબીજા સાથે જોડાયેલા છે અને સામૂહિક પ્રયાસથી સફળતા મળશે. સાચી વાત છે. જંગલોની આટલી વિગતવાર ચર્ચા પછી હવે થોડું ભારતના અદ્ભુત અને વૈવિધ્યસભર વન્ય જીવન તરફ વળીએ. કહેવાય છે કે ભારત જૈવ વિવિધતાની બાબતમાં ખૂબ જ સમૃદ્ધ દેશ છે. આંકડા શું કહે છે આ વિશે? હા, એ વાત બિલકુલ સાચી છે. ભારત જૈવ વિવિધતાની દૃષ્ટિએ વિશ્વના ટોચના 12 દેશોમાં સ્થાન પામે છે. આ બહુ મોટી વાત છે. ખરેખર.
અને પ્રજાતિઓની સંખ્યાની રીતે? વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ મળીને લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે. અને એમાંથી તમે માનશો નહીં, 81,251 જેટલી પ્રજાતિઓ તો ફક્ત ભારતમાં જોવા મળે છે. ઓહો, 81,251 આટલી બધી? આનું કારણ શું? આનું મુખ્ય કારણ છે ભારતનું ભૌગોલિક વૈવિધ્ય. આપણી પાસે ઊંચા બર્ફીલા પહાડો છે, વિશાળ ફળદ્રુપ મેદાનો છે, સૂકા રણપ્રદેશો છે, લાંબો દરિયાકિનારો છે, ગાઢ જંગલો છે, દલદલના વિસ્તારો છે. આટલી બધી વિવિધતા હોય એટલે સ્વાભાવિક છે કે ત્યાં રહેનારા જીવોમાં પણ વિવિધતા જોવા મળે. એટલે જ કદાચ આપણને અહીં જાતજાતના અને ભાતભાતના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. ચોક્કસ. ભારતમાં તમને જાણે કે 3 અલગ અલગ ખંડોના વન્યજીવોનું મિશ્રણ જોવા મળે, જેમ કે આફ્રિકાના ઝરખ અને ચિંકારા અહીં છે, યુરોપના વરુ અને જંગલી બકરીઓ પણ છે, અને દક્ષિણ પૂર્વ એશિયાના હાથી અને ગિબન જે વાંદરાની એક જાત છે પણ અહીં વસે છે. વાહ, આ તો બહુ રસપ્રદ છે. અને ભારતના પોતાના દેશી કહી શકાય એવા કયા વિશિષ્ટ જીવો છે? ભારતના પોતાના પણ ઘણા વિશિષ્ટ પ્રાણીઓ છે, જેમ કે કાળા રંગના રીંછ, આપણો પ્રખ્યાત એકશિંગી ભારતીય ગેંડો, કશ્મીરી મૃગ હંગુલ, જુદા જુદા પ્રકારના હરણ અને સાપની તો અસંખ્ય પ્રજાતિઓ છે. અને પક્ષીઓ? પક્ષીઓમાં તો આપણું રાષ્ટ્રીય પક્ષી મોર સૌથી જાણીતું છે. પછી ઘોરાડ, જે હવે ખૂબ જ સંકટમાં છે. બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જેવા મોટા અને સુંદર પક્ષીઓ પણ ભારતમાં જોવા મળે છે. હિમાલયમાં પણ કંઈક ખાસ પ્રાણીઓ હોય છે ને? હા, હિમાલયના ઠંડા વાતાવરણને અનુકૂળ થયેલા ખાસ જીવો છે, જેમ કે હિમદીપડો અને ખૂબ જ સુંદર દેખાતું લાલ પાંડા. અને પેલી એક વાત જે ભારત માટે ગર્વ લેવા જેવી કહેવાય છે, વાઘ અને સિંહ બંને અહીં કુદરતી રીતે જોવા મળે છે. હા, એ ભારતની એક આગવી ઓળખ છે. આખી દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં વાઘ અને એશિયાટિક સિંહ બંને એમના કુદરતી આવાસમાં એટલે કે જંગલમાં મુક્તપણે વિહરતા જોવા મળે છે. સિંહ તો હવે ફક્ત ગુજરાતના ગીરમાં જ બચ્યા છે. સાચી વાત. આ ઉપરાંત પણ કંઈ ખાસિયત છે ભારતના વન્યજીવનની? ઘણી છે. જેમ કે શિયાળામાં હજારો કિલોમીટર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી યાયાવર પક્ષીઓ એટલે કે માઇગ્રેટરી બર્ડ્સ ભારતમાં આવે છે. રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને આપણા ગુજરાતનું નળ સરોવર એમના મુખ્ય આશ્રય સ્થાનો છે. હા, નળ સરોવરમાં તો ફ્લેમિંગો સિટી જોવા મળે છે. બરાબર. પછી ઓડિશાના સમુદ્ર કિનારે ઓલિવ રીડલી જેવા સમુદ્રી કાચબાઓ લાખોની સંખ્યામાં ઈંડા મૂકવા આવે છે. એ પણ એક અજાયબી છે. આપણા જંગલોમાં ભારતીય અજગર, ઇન્ડિયન રોક પાયથન જેવા મોટા બિનઝેરી સાપ છે, તો દક્ષિણ ભારતના ગીચ વર્ષાવનોમાં અત્યંત ઝેરી એવો રાજનાગ કિંગ કોબ્રા પણ જોવા મળે છે. અદ્ભુત. આ બધું સાંભળીને તો ખરેખર ગર્વ થાય કે આપણો દેશ પ્રાકૃતિક રીતે કેટલો સમૃદ્ધ છે. પણ એક ચિંતા પણ થાય છે. શું આ બધું ભવિષ્યમાં પણ આવું જ રહેશે? કારણ કે આપણે સાથે સાથે વન્યજીવો લુપ્ત થવાની, એમની સંખ્યા ઘટવાની વાતો પણ એટલી જ સાંભળીએ છીએ. અને તમારી એ ચિંતા બિલકુલ સાચી અને વ્યાજબી છે. આ સમૃદ્ધિ પર આજે ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. ઘણા વન્યજીવોની સંખ્યા ભયજનક રીતે ઘટી રહી છે અને કેટલાક તો લુપ્ત થવાના આરે છે. દાખલા તરીકે વાઘની વાત કરીએ. તમે હમણાં ઉલ્લેખ કર્યો. હા, એક સમય એવો હતો, લગભગ 20મી સદીની શરૂઆતમાં, જ્યારે ભારતમાં 40,000થી પણ વધુ વાઘ હતા અને એ લગભગ આખા દેશમાં જોવા મળતા હતા. આપણા ગુજરાતમાં પણ હતા. ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગના જંગલો વાઘનું ઘર હતા. અને આજે? આજે પરિસ્થિતિ એ છે કે ગુજરાતમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે, લુપ્ત. અને ચિત્તાની વાત કરીએ તો એ તો આખા ભારતના જંગલોમાંથી જ નામશેષ થઈ ગયો છે. હવે એ કુદરતી રીતે ભારતમાં જોવા મળતો જ નથી. હે ભગવાન, આ તો બહુ જ દુઃખદ સમાચાર કહેવાય. ચિત્તો હવે ભારતમાં નથી. બીજા કયા જીવો પર આવું જોખમ તોળાઈ રહ્યું છે? યાદી લાંબી છે. કમનસીબે પક્ષીઓમાં જોઈએ તો ગીધની લગભગ બધી પ્રજાતિઓ ભયમાં છે. ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ જેવી અનેક પક્ષી પ્રજાતિઓ આજે ભાગ્યે જ જોવા મળે છે અથવા લુપ્ત થવાના આરે છે.
પૂર્વોત્તર ભારતમાં અરુણાચલ પ્રદેશમાં જોવા મળતો એક મોટો પક્ષી છે ચિલોત્ર. એની સંખ્યા પણ ઘટી રહી છે. અને પાણીમાં રહેતા જીવો? નદીઓમાં રહેતા ઘડિયાળ જે મગરની જ એક પ્રજાતિ છે, અને આપણી પવિત્ર ગંગા નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન, એ બંને પર પણ ગંભીર સંકટ છે. ઓડિશા અને ગુજરાતના દરિયા કિનારે જે સમુદ્રી કાચબાઓ ઈંડા મૂકવા આવે છે, એમની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આપણા ગુજરાતની શું સ્થિતિ છે? ગુજરાતની નદીઓ જેમ કે નર્મદા, તાપી, મહી, સાબરમતી, એમાં પહેલાં જ જળ બિલાડી ઓટર જોવા મળતી હતી. આજે એ લગભગ લુપ્ત થઈ ગઈ છે, ભાગ્યે જ ક્યાંક દેખાય. આ બધી બાબતો દર્શાવે છે કે પરિસ્થિતિ ખરેખર ગંભીર છે, અને આપણે સૌએ આ વિશે ગંભીરતાથી વિચારવાનો અને કાર્ય કરવાનો સમય પાકી ગયો છે. ખરેખર. પણ આવું થયું શા માટે? શા માટે આટલા બધા પ્રાણીઓ અને પક્ષીઓ આજે જોખમમાં મુકાયા છે? એના મૂળભૂત કારણો શું છે? કારણો ઘણા છે, અને મોટાભાગના કારણો ફરી એકવાર માનવ પ્રવૃત્તિઓ સાથે જ જોડાયેલા છે. ચાલો આપણે એ કારણોને પણ વિગતવાર જોઈએ. હા, એ સમજવું જરૂરી છે. સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે એમના કુદરતી આવાસોનો નાશ. જંગલો કપાવા, ઘાસના મેદાનો ખેતી હેઠળ આવી જવા, જળપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ્સ પૂરી દેવા, આ બધામાં માનવીય દખલગીરી વધતા પ્રાણીઓના રહેઠાણ જ નથી બચ્યા. ઘર જ ન રહે તો રહે ક્યાં? બરાબર. જંગલોનો વિનાશ થાય એટલે કુદરતી અસંતુલન સર્જાય, અને એની સીધી અસર વન્યજીવોની સંખ્યા પર પડે છે. બીજું મોટું કારણ છે શિકાર. શિકાર. હજુ પણ થાય છે. હા, કાયદા હોવા છતાં ગેરકાયદેસર શિકાર થાય છે. પ્રાણીઓના વાળ, ખાલ, ચામડી, હાડકાં, શિંગડા, નખ મેળવવા માટે અથવા તો માત્ર શોખ ખાતર પણ શિકાર કરવામાં આવે છે. ઓહ, શોખ માટે? હા. પછી મનુષ્યના લોભ અને લાલચને કારણે જંગલોનું અતિદોહન થાય છે. જરૂર કરતાં વધુ લાકડા કાપવા, અન્ય પેદાશો મેળવવી, પછી વિકાસના નામે બનતા રસ્તાઓ, મોટી બહુહેતુક યોજનાઓ જેમ કે ડેમ, ખનિજ કાઢવા માટે થતું ખનન, નવા વસાહતો અને શહેરોનો ફેલાવો, આ બધું વન્યજીવોને એમના મૂળ સ્થાનો પરથી હટાવી દે છે, એમને નિર્વાસિત કરી દે છે. એટલે કે એમને બીજે ક્યાંક જવું પડે છે. અને બીજે જાય ત્યાં પણ શાંતિ ક્યાં છે? બીજું, ઘાસચારો, બળતણ અને પશુચારણ માટે જંગલો પર સતત દબાણ વધી રહ્યું છે. આ પણ એમના આવાસને નુકસાન પહોંચાડે છે. દાવાનળની વાત આપણે આગળ કરી હતી. હા, જંગલોમાં લાગતી આગ પણ વન્યજીવો માટે ઘાતક સાબિત થાય છે. ખાસ કરીને જો આગ એવા સમયે લાગે જ્યારે પક્ષીઓએ માળામાં ઈંડા મૂક્યા હોય અથવા પ્રાણીઓના બચ્ચા નાના હોય, તો બહુ મોટી નુકસાની થાય છે. અને પેલો માનવ વન્યજીવ સંઘર્ષ. હા, જ્યારે પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસસ્થાન નષ્ટ થવાને કારણે બહાર આવે છે, ત્યારે માનવી સાથે એમની અથડામણ થાય છે, અને એમાં મોટા ભાગે પ્રાણીઓ જ માર્યા જાય છે. અને છેલ્લે કોઈ ખાસ કારણ? હા, અમુક પ્રાણીઓમાંથી દવાઓ બને છે અથવા સુગંધિત દ્રવ્યો મળે છે, એવી માન્યતાઓને કારણે પણ એમનો શિકાર થાય છે. અને આવો શિકાર ઘણીવાર એ પ્રજાતિને વિલુપ્તિને આરે લાવી દે છે. જેમ કે ગેંડાના શિંગડા માટે એનો શિકાર. કારણો સ્પષ્ટ છે અને મોટાભાગે માનવસર્જિત જ છે. હવે આપણા પાઠ્યપુસ્તકમાં કેટલાક વિશિષ્ટ પ્રાણીઓનો ઉલ્લેખ છે, જેમ કે આટલું જાણવું ગમશે વિભાગમાં: લાલ પાંડા, ગંગેઈ ડોલ્ફિન, દીપડો, ચિત્તો, ગેંડો, હેણોત્રો, ડુગાંગ. એમના વિશે પણ થોડી વધુ માહિતી મેળવીએ તો સારું. ચોક્કસ. આ બધા ખૂબ જ રસપ્રદ જીવો છે અને એમના વિશે જાણવું જરૂરી છે. ચાલો એક પછી એક વાત કરીએ. સૌથી પહેલા લાલ પાંડા. લાલ પાંડા એ ક્યાં જોવા મળે? એ પૂર્વ હિમાલયના જે ઠંડા ભેજવાળા જંગલો છે ત્યાં જોવા મળે છે. એનું મુખ્ય ખોરાક વાંસની કૂંપળો છે, પણ એ ઈંડા, નાના પક્ષીઓ અને જીવજંતુઓ પણ ખાય છે. દિવસ દરમિયાન એ બહુ સક્રિય નથી હોતું. ભારત ઉપરાંત એ ચીન, નેપાળ, ભૂટાન અને મ્યાનમારમાં પણ જોવા મળે છે. બરાબર. પછી ગંગેઈ ડોલ્ફિન. હા, ગંગેઈ ડોલ્ફિન આ ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. એ ગંગા અને બ્રહ્મપુત્રા જેવી મોટી નદીઓમાં જ્યાં પાણી મીઠું, ઊંડું અને શાંત વહેતું હોય ત્યાં રહે છે. એના પર શું ખતરો છે? એના પર ઘણા ખતરા છે. નદીઓમાં વધતું પ્રદૂષણ, બંધો બંધાવાને કારણે પાણીનો પ્રવાહ બદલાવો, જંગલો કપાવાથી નદીમાં કાંપ પુરાવો,
માછીમારીની જાળમાં ફસાઈ જવું, વહાણવટાનો ઘોંઘાટ, ઔદ્યોગિક કચરો નદીમાં ઠલવાવો, આ બધાને કારણે એની સંખ્યા ઘટી રહી છે. અને પેલું એના નામ વિશે કંઈક હતું. હા, એ જ્યારે શ્વાસ લેવા પાણીની સપાટી પર આવે છે ત્યારે સૂ એવો અવાજ કરે છે. એટલે સ્થાનિક લોકો એને સોંસ, સૂસુ કે સુઈસ જેવા નામોથી પણ ઓળખે છે. એ અત્યારે ભયગ્રસ્ત પ્રજાતિ છે. હવે દીપડા અને ચિત્તાની વાત કરીએ. ઘણા લોકો આ બંનેમાં ગૂંચવાઈ જાય છે. હા, એવું થાય છે. દીપડો લેપર્ડ બિલાડી કુળનો જ છે, પણ સિંહ અને વાઘ કરતાં કદમાં નાનો હોય છે. એ આખા ભારતમાં ઘણા પ્રકારના જંગલોમાં અને ખુલ્લા વિસ્તારોમાં પણ જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં પણ એની સારી એવી સંખ્યા છે. ક્યારેક એ સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે, જેને આપણે બ્લેક પેન્થર કહીએ છીએ. અને ઘણીવાર માણસોની વસ્તીમાં આવી જાય છે. હા, ખોરાકની શોધમાં કે વિસ્તાર માટે એ માનવ વસ્તી નજીક આવી જાય છે. અને ત્યારે લોકો ઘણીવાર ભૂલથી એને ચિત્તો સમજી બેસે છે. તો પછી ચિત્તો કોણ છે? ચિત્તો, ચીતા, જે એની અદ્ભુત દોડવાની ગતિ માટે જાણીતો હતો, એ હવે ભારતના જંગલોમાંથી સંપૂર્ણપણે નામશેષ થઈ ગયો છે, લુપ્ત. એ કુદરતી રીતે હવે માત્ર આફ્રિકાના સવાના ઘાસના મેદાનોમાં જ જોવા મળે છે. ભારતમાં જો એને જોવો હોય તો ફક્ત બંધ અવસ્થામાં, એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જ જોઈ શકાય. એટલે જે દીપડો દેખાય છે એ ચિત્તો નથી. બિલકુલ નહીં. હવે વાત કરીએ એક શિંગી ભારતીય ગેંડાની. હા, એ તો આસામનું ગૌરવ ગણાય. બરાબર. એ મુખ્યત્વે આસામમાં બ્રહ્મપુત્ર નદીના કિનારે આવેલા દલદલના ક્ષેત્રોમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં જોવા મળે છે. એ તૃણાહારી પ્રાણી છે, એટલે કે ઘાસ અને વનસ્પતિ ખાય છે. એના પર મુખ્ય ખતરો શિકારનો હતો ને? હા, એના શિંગડામાંથી પરંપરાગત દવાઓ બને છે એવી ખોટી માન્યતાને કારણે એનો બેફામ શિકાર થયો હતો. પણ હવે સંરક્ષણના કડક ઉપાયો અને ખાસ યોજનાઓને કારણે એની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. ભારત અને નેપાળ સરકારે મળીને રાઇનો વિઝન 2020 નામનો એક કાર્યક્રમ ચલાવ્યો હતો, જેનો લક્ષ્યાંક ગેંડાની સંખ્યા 3000 સુધી પહોંચાડવાનો હતો. સરસ કહેવાય. હવે હેણોત્રો, આ નામ તો બહુ ઓછું સાંભળ્યું છે. હેણોત્રો, ઇન્ડિયન વુલ્ફ, એ મુખ્યત્વે સૂકા અને અર્ધ સૂકા વિસ્તારોમાં, જેમ કે ખારવાળી જમીનના જંગલો, ઘાસના મેદાનો અને રણ પ્રદેશોમાં જોવા મળે છે. ગુજરાતમાં કચ્છના મોટા અને નાના રણમાં, બન્ની વિસ્તારમાં અને નારાયણ સરોવર અભયારણ્યમાં એ જોવા મળે છે. એ દેખાવમાં કેવો હોય? એ શિયાળ કરતાં થોડું ઊંચું હોય છે, મોઢું ગોળ અને ભરાવદાર હોય છે અને કાન ઊંચા હોય છે. એ નાના પક્ષીઓ અને પ્રાણીઓનો શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એના પગના નિશાન પરથી તેને ઓળખી શકાય છે. અને છેલ્લે ડુગાંગ, આ તો સાવ અનોખું નામ છે. હા, ડુગોંગને સમુદ્રી ગાય પણ કહે છે. આ એક વિશિષ્ટ દરિયાઈ જળચર સસ્તન પ્રાણી છે. એ ક્યાં જોવા મળે? ભારતમાં એ મુખ્યત્વે પશ્ચિમ સમુદ્ર કિનારે, ખાસ કરીને આપણા ગુજરાતના કચ્છના અખાતમાં જોવા મળે છે. પણ હવે અત્યંત જૂજ સંખ્યામાં બચ્યા છે. આ સિવાય એ પૂર્વ આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ઉત્તર ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે પણ જોવા મળે છે. એ શું ખાય? એનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને બીજી દરિયાઈ વનસ્પતિ છે. ક્યારેક નાના દરિયાઈ જીવો પણ ખાઈ લે છે. એના પર શું ખતરો છે? એના માંસ અને એની ચરબીમાંથી મળતા તેલ માટે એનો ખૂબ શિકાર થયો છે. ભૂતકાળમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે સારી સંખ્યામાં હતા, પણ આજે તો એ ભાગ્યે જ જોવા મળે છે. એ પણ એક અત્યંત સંકટગ્રસ્ત પ્રજાતિ છે. ખરેખર, આ બધા જીવો વિશે જાણીને સમજાય છે કે આપણું વન્યજીવન કેટલું વૈવિધ્યસભર અને અમૂલ્ય છે, અને એમને બચાવવા માટે તાત્કાલિક કંઈક કરવું જ પડશે. તો એના માટે શું ઉપાયો છે? આપણે જંગલ સંરક્ષણના ઉપાયો જોયા. હવે ખાસ વન્યજીવ સંરક્ષણ માટે શું કરી શકાય? વન્યજીવ સંરક્ષણ માટે પણ ઘણા ઉપાયો છે, અને એમાંના ઘણા જ જંગલ સંરક્ષણ સાથે જોડાયેલા પણ છે. સૌથી પહેલી અને મહત્વની વાત છે આપણી માનસિકતા બદલવાની. માનસિકતા? કેવી રીતે? આપણે જંગલો અને વન્યજીવોને માત્ર આવક રળી આપતા સ્ત્રોત તરીકે ન જોવા જોઈએ. એ આપણી કુદરતી ધરોહર છે, અને એમનું સંરક્ષણ કરવું આપણી નૈતિક ફરજ છે. એમના જે કુદરતી આશ્રયસ્થાનો છે એમને કોઈ પણ ભોગે બચાવવા પડશે. બરાબર. બીજું? બીજું, જંગલમાં જે આહાર શૃંખલા છે એનું સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. એટલે કે
તૃણાહારી પ્રાણીઓ જેમ કે હરણ, સાબર અને માંસાહારી પ્રાણીઓ જેમ કે વાઘ, દીપડા બંનેની સંખ્યા યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે એ જોવું પડે. જો શિકારી પ્રાણીઓ ઓછા થઈ જાય તો તૃણાહારીઓની સંખ્યા વધી જાય અને એ વધુ પડતું ઘાસ ખાઈ જાય. અને જો તૃણાહારી ઓછા થઈ જાય તો શિકારીઓને ખોરાક ન મળે. એટલે બેલેન્સ જરૂરી છે. કરવી અને એને સ્વચ્છ રાખવા. અને જંગલ વિસ્તારમાં પાલતુ પશુઓના ચરણ પર શક્ય હોય ત્યાં સુધી પ્રતિબંધ મૂકવો, જેથી જંગલી તૃણાહારી પ્રાણીઓને પૂરતો ખોરાક મળી રહે. શિકાર રોકવા માટે શું કરવું? શિકાર ડામવા માટે જે કાયદાઓ છે એને વધુ કડક બનાવવા અને સૌથી મહત્વનું એનું સખ્તાઈથી પાલન કરાવવું. ગેરકાયદેસર શિકાર કરનારાઓને પકડીને કડકમાં કડક સજા કરવી. એ જ રીતે જંગલ વિસ્તારમાં થતું ગેરકાયદેસર ખનન અટકાવવું અને જો કોઈ પ્રતિબંધનો ભંગ કરે તો એને પણ કડક સજા અને દંડ ફટકારવો. પછી પ્રાણીઓનું જે પ્રજનન કાળ હોય, એટલે કે બચ્ચાને જન્મ આપવાનો કે ઈંડા મૂકવાનો સમય, એ દરમિયાન એમને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે એની ખાસ તકેદારી રાખવી. એ સમયે જંગલમાં માનવીય પ્રવૃત્તિઓ ઓછી કરવી. અને પેલી પ્રવાસન જેવી પ્રવૃત્તિઓ, ચીમારી, વન્ય પેદાશોનું એકત્રીકરણ કે પછી પ્રવાસન, આ બધી પ્રવૃત્તિઓની વન્યજીવન પર શું અને કેટલી અસર પડે છે એનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવો જોઈએ અને એ અભ્યાસના આધારે જરૂરી નિયંત્રણો મૂકવા જોઈએ અથવા યોગ્ય પગલાં લેવા જોઈએ. અને સૌથી અગત્યનું, લોકોની ભાગીદારી. બિલકુલ. સમાજમાં, લોકોમાં વન્યજીવ સંરક્ષણ માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો ચલાવવા, લોકોને સમજાવવું કે વન્યજીવો આપણા પર્યાવરણ માટે કેટલા મહત્વના છે અને જો ક્યાંક સરકારી તંત્ર આ બાબતે શિથિલ જણાતું હોય તો જે જવાબદાર નાગરિક જૂથો છે, પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ છે, એમણે સરકાર પર દબાણ લાવવું જોઈએ અને વન્યજીવ સંરક્ષણના કામને પ્રાથમિકતા અપાવવી જોઈએ. અહીં રસપ્રદ વાત એ છે કે નાગરિકો ધારે તો ઘણું કરી શકે છે, નહીં? ચોક્કસ. નાગરિકોની જાગૃતિ અને સક્રિય ભાગીદારી વગર સંરક્ષણના પ્રયાસો ક્યારેય પૂરી રીતે સફળ ન થઈ શકે. સરકારે પણ આ દિશામાં કેટલીક ખાસ યોજનાઓ કે પરિયોજનાઓ શરૂ કરી છે ને, જેમ કે આપણે પ્રોજેક્ટ ટાઈગરનું નામ બહુ સાંભળીએ છીએ ને. હા, સરકારે ઘણી બધી સંકટગ્રસ્ત પ્રજાતિઓને બચાવવા માટે વિશિષ્ટ પરિયોજનાઓ અમલમાં મૂકી છે. એમાંથી મુખ્ય પરિયોજનાઓની વાત કરીએ. જરૂર. સૌથી પ્રખ્યાત છે વાઘ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર. એ 1971માં શરૂ કરવામાં આવી હતી. એ સમયે શું સ્થિતિ હતી વાઘની? મેં આગળ કહ્યું એમ 20મી સદીની શરૂઆતમાં 40,000થી વધુ વાઘ હતા, પણ બેફામ શિકાર અને જંગલોના વિનાશને કારણે એમની સંખ્યા ભયજનક રીતે ઘટી ગઈ હતી. એટલે એમને બચાવવા, એમના કુદરતી આવાસોનું રક્ષણ કરવા અને એ દ્વારા પર્યાવરણનું સંતુલન જાળવવા આ પરિયોજના શરૂ થઈ. આજે દેશમાં લગભગ 44 જેટલા ટાઈગર રિઝર્વ આ યોજના હેઠળ કાર્યરત છે. અને હાથી માટે પણ કંઈક છે ને? હા, હાથી પરિયોજના પ્રોજેક્ટ એલિફન્ટ એ 1992માં શરૂ થઈ. એનો મુખ્ય હેતુ હાથીઓનું એમના કુદરતી આવાસોમાં સંરક્ષણ કરવું, એમના રહેઠાણું અને એમના સ્થળાંતર કરવાના જે માર્ગો છે, જેને કોરિડોર કહેવાય, એનું રક્ષણ કરવું. આનાથી ફાયદો થયો છે? હા, અત્યારે દેશમાં 26 જેટલા એલિફન્ટ રિઝર્વ છે અને હાથીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. આ પરિયોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. પછી ગેંડા માટે? ગેંડા પરિયોજના, રાઇનો પ્રોજેક્ટ, આ ખાસ કરીને એક શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, મુખ્યત્વે આસામમાં અને થોડાક પશ્ચિમ બંગાળના સુંદરવનમાં. પેલું રાઇનો વિઝન 2020 પણ આનો જ એક ભાગ હતો. અને ઘડિયાળ માટે? ઘડિયાળ પરિયોજના, ઘરિયાળ પ્રોજેક્ટ, 1970ના દાયકામાં ઘડિયાળ પણ લુપ્ત થવાના આરે પહોંચી ગયા હતા. ત્યારે ભારત સરકારે એમને બચાવવા માટે આ પરિયોજના શરૂ કરી હતી. ગીધ માટે પણ કંઈક છે? હા, ગિદ્ધ પરિયોજના, વલ્ચર પ્રોજેક્ટ, આ 2004માં શરૂ થઈ. ગિદ્ધ તો કુદરતના સફાઈ કામદાર ગણાય છે. ભારતમાં એમની 9 જેટલી પ્રજાતિઓ જોવા મળતી હતી, પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં એમની સંખ્યામાં 90%થી પણ વધુનો ઘટાડો નોંધાયો, જે ખૂબ જ ચિંતાજનક હતું. એ ઘટાડાના કારણો શોધીને એને રોકવા માટે આ પરિયોજના કામ કરી રહી છે. અને હિમાલયના હિમદીપડા માટે? હિમદીપડા પરિયોજના, સ્નો લેપર્ડ પ્રોજેક્ટ, આ 2000માં શરૂ થઈ.
હિમદીપડો હિમાલયમાં 3000 મીટરથી વધુ ઊંચાઈએ જોવા મળે છે. આ પરિયોજનાનો હેતુ એના સંરક્ષણની સાથે સાથે ત્યાં વસતા સ્થાનિક લોકોમાં એના વિશે જાણકારી અને જાગૃતિ વધારવાનો પણ છે. આ સિવાય બીજી કોઈ પરિયોજનાઓ? હા, બીજી પણ નાની મોટી પરિયોજનાઓ ચાલી રહી છે, જેમ કે કશ્મીરી હંગુલ, એક પ્રકારનું હરણ માટે, લાલ પાંડા માટે, મણિપુરમાં જોવા મળતા થામિલ હરણ માટે, ગંગા ડોલ્ફિન માટે વગેરે. એટલે સરકાર પ્રયત્નો તો કરી રહી છે. આ યોજનાઓ સિવાય આપણે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર આવા શબ્દો પણ વારંવાર સાંભળીએ છીએ. શું આ બધા એક જ છે કે એમાં કંઈક ફરક છે? ના, એ એક નથી. ત્રણેય સંરક્ષિત વિસ્તારો જ છે, પણ એમના નિયમો, એમનો વિસ્તાર, એમના સંરક્ષણનું સ્તર અને એમના મુખ્ય હેતુમાં થોડો તફાવત છે. શું તફાવત છે? સમજાવશો? ચોક્કસ. સૌથી પહેલા વાત કરીએ અભયારણ્યની. અહીં મુખ્યત્વે કોઈ એક ચોક્કસ વન્યજીવ પ્રજાતિના સંરક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવે છે. અહીં અમુક મર્યાદિત માનવ પ્રવૃત્તિઓની છૂટ હોય છે. સત્તાધિકારી પાસેથી પરવાનગી મેળવીને તમે પશુચારણ પણ કરાવી શકો છો. એની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે કેરળનું પેરિયાર અભયારણ્ય, ઉત્તર પ્રદેશનું ચંદ્રપ્રભા અભયારણ્ય. ઓકે. અને રાષ્ટ્રીય ઉદ્યાન? રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્ક, એ અભયારણ્ય કરતાં વધુ સંરક્ષિત વિસ્તાર ગણાય છે. અહીં એક કરતાં વધુ પારિસ્થિતિકી તંત્રો, ઇકોસિસ્ટમ્સ અને જીવસૃષ્ટિનો સમાવેશ થતો હોય છે. અહીં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભયારણ્યની જેમ તે કોઈ એક ચોક્કસ પ્રજાતિ માટે નથી હોતું, પણ સમગ્ર વિસ્તારના કુદરતી પર્યાવરણના રક્ષણ પર ભાર હોય છે. એની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. જેમ કે આસામનું કાઝીરંગા, ઉત્તરાખંડનું કોર્બેટ, ગુજરાતનું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. એટલે નેશનલ પાર્ક વધુ સ્ટ્રિક્ટ હોય? હા, અને ત્રીજો પ્રકાર છે જૈવ આરક્ષિત ક્ષેત્ર, બાયોસ્ફિયર રિઝર્વ. આની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે. એનો હેતુ માત્ર પ્રાકૃતિક વિવિધતા જ નહીં, પણ તે વિસ્તારની સાંસ્કૃતિક વિવિધતાનું પણ સંરક્ષણ કરવાનો છે. એટલે કે ત્યાં વસતા માનવ સમુદાયોની પરંપરાગત જીવનશૈલીને પણ સાચવવામાં આવે છે. ઓહ, આ તો અલગ છે. હા, અહીં વૈજ્ઞાનિક સંશોધન અને પર્યાવરણીય શિક્ષણ તાલીમ માટેની સવલતો પણ વિકસાવવામાં આવે છે. આ વિસ્તારની બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અને આ ક્ષેત્રોનો વિસ્તાર ઘણો મોટો હોય છે. સરેરાશ 5000 ચોરસ કિલોમીટરથી પણ વધુ. ભારતમાં કયા છે આવા ક્ષેત્રો? ભારતમાં નીલગિરી, દક્ષિણ ભારત, મન્નારની ખાડી, તમિલનાડુ, ગ્રેટ નિકોબાર, પશ્ચિમ બંગાળનું સુંદરવન, મધ્યપ્રદેશનું પંચમઢી, આ બધા મુખ્ય જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. અને આપણા ગુજરાતમાં કચ્છના રણને 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સરસ. તો આંકડા શું કહે છે? ભારતમાં કેટલા અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? અત્યાર સુધીના આંકડા મુજબ ભારતમાં 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો, 103 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 531 અભયારણ્યો આવેલા છે. અને ગુજરાતમાં? ગુજરાતમાં 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર, કચ્છનું રણ, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો, ગીર, વેળાવદર, વાંસદા, દરિયાઈ અને 23 અભયારણ્યો આવેલા છે. તો આટલી બધી વિસ્તૃત ચર્ચા પછી જંગલોના પ્રકારો, નિર્વનીકરણ, સંરક્ષણના ઉપાયો, વન્યજીવન, એના પરના ખતરા, સંરક્ષણ યોજનાઓ, સંરક્ષિત વિસ્તારો, આ બધું સમજ્યા પછી છેલ્લે સાર શું નીકળે છે? આ બધાનો અર્થ શું છે આપણા માટે? અર્થ બહુ સીધો અને સ્પષ્ટ છે. વિકાસ અનિવાર્ય છે, માનવ પ્રગતિ જરૂરી છે, પણ એ આંધળો ન હોવો જોઈએ. આપણે જે પણ પગલું ભરીએ, પછી એ ઉદ્યોગ સ્થાપવાનો હોય, શહેર વસાવવાનો હોય કે રસ્તો બનાવવાનો હોય, એની સમગ્ર જીવસૃષ્ટિ પર, પર્યાવરણ પર શું અને કેવી અસર પડશે એનો વિચાર કરવો જ રહ્યો. કેમ કે બધું એકબીજા સાથે જોડાયેલું છે. બરાબર. કુદરતમાં દરેક જીવ, ભલે નાનામાં નાનો કીડો હોય કે મોટામાં મોટો હાથી, એની પોતાની એક ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ એક પ્રજાતિ નષ્ટ થાય છે,
તો એની અસર આખી આહાર શૃંખલા પર પડે છે, આખા તંત્રમાં ખલેલ પહોંચે છે અને એની લાંબા ગાળાની અસરો બહુ દૂરવર્તી અને ગંભીર હોય છે. પણ એની અસર આપણા સુધી પહોંચતા વાર લાગે છે, એટલે કદાચ આપણે બેદરકાર રહીએ છીએ. હા, કદાચ એમ જ છે. મનુષ્ય સુધી અસર મોડી પહોંચે છે, એટલે આપણને એની ગંભીરતા તરત સમજાતી નથી. આજે આપણે જે પર્યાવરણીય સંકટોનો સામનો કરી રહ્યા છીએ, જેમ કે ક્લાઇમેટ ચેન્જ, પાણીની અછત, પ્રદૂષણ, એ કંઈ રાતોરાત નથી ઊભા થયા. એ દાયકાઓ પહેલાં આપણે કરેલી બેદરકારીઓનું જ પરિણામ છે. તો ભવિષ્ય માટે શું? ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવું હોય તો આપણે વર્તમાનમાં સુધરવું પડશે, આયોજનબદ્ધ વિકાસ કરવો પડશે અને એવો વિકાસ જે પર્યાવરણ મિત્ર હોય. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર એ જ આજની અને આવતીકાલની તાતી જરૂરિયાત છે. ખૂબ જ સાચી અને મહત્વની વાત કહી તમે. તો આજે આપણે જંગલોના પ્રકારો અને મહત્વથી શરૂ કરીને નિર્વનીકરણના ભયસ્થાનો, એને રોકવાના અને જંગલોને બચાવવાના ઉપાયો, ભારતના અદ્ભુત અને સમૃદ્ધ પણ સાથે સાથે નાજુક કહી શકાય એવા વન્યજીવન અને એના પર તોળાતા સંકટો, એમને બચાવવા માટેની સરકારી યોજનાઓ અને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર જેવા સંરક્ષિત વિસ્તારો વિશે ઘણી બધી માહિતી મેળવી. અને સૌથી મહત્વનો સંદેશ એ મળ્યો કે પર્યાવરણીય સંતુલન જાળવવું અને વિકાસ સાવચેતીપૂર્વક કરવો કેટલો અનિવાર્ય છે. હું અંતમાં ખાસ કરીને જે યુવાન મિત્રો આ સાંભળી રહ્યા છે, એમના માટે એક પ્રશ્ન મૂકીને જવા માંગીશ. તમે પુસ્તકોમાં આ બધું ભણો છો એ બહુ સારી વાત છે, પણ એ સિવાય શાળાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત તમે પોતે વ્યક્તિગત રીતે આ સંરક્ષણના પ્રયાસોમાં કેવી રીતે જોડાઈ શકો? તમારા રોજિંદા જીવનમાં એવા કયા નાના નાના ફેરફારો લાવી શકો કે એવા કયા નાના કાર્યો કરી શકો જે આપણા જંગલો અને વન્યજીવોના રક્ષણમાં થોડુંક પણ યોગદાન આપી શકે? ક્યારેક નાનો લાગતો પ્રયાસ પણ મોટો બદલાવ લાવી શકે છે. જરા વિચારજો. ચોક્કસપણે વિચારવા જેવી વાત છે. અને જેમને આ વિષયમાં વધુ ઊંડો રસ પડ્યો હોય, વધુ જાણકારી મેળવવી હોય, તેઓ પાઠ્યપુસ્તકમાં દર્શાવેલી વેબસાઇટ્સ જેમ કે ગુજરાત વન વિભાગની www.gujaratforest.org કે પછી ગીર ફાઉન્ડેશનની www.girfoundation.gujarat.gov.in જેવી વેબસાઇટ્સની મુલાકાત લઈ શકે છે અને વધુ માહિતી મેળવી શકે છે. હા, આ સારા સ્ત્રોત છે. અંતે એટલું જ કહીશ કે આ ધરતી, તેના જંગલો, તેના પશુ પક્ષીઓ, આ સમગ્ર જીવસૃષ્ટિ એ આપણી સૌની સહિયારી ધરોહર છે, સહિયારી વિરાસત છે. અને એનું જતન કરવું, એનું રક્ષણ કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. આજના ચર્ચા સત્રમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.